આખા દેશની પરિસ્થિતિ વિશે વાત કરવા જઈ રહ્યા છે। આખા દેશમાં જે વસતા આદિવાસીઓ જે છે એમનું જલ, જંગલ, જમીન અને ખનિજ અને એમનું કલ્ચર ખતમ થવાના આરે છે। મણિપુરની ઘટના હોય કે પછી હસદેવની ઘટના હોય કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ વસતા આદિવાસીઓની ઘટના હોય, 1947 પછી 2023-24 સુધી સૌથી વધારે અગર વિસ્થાપિત અને વિસ્થાપન થયું હોય તો એ આદિવાસીઓનું થયું છે। આદિવાસીઓ જળ, જંગલ, જમીન અને ખનિજ ગુમાવીને આ મેઇન સ્ટ્રીમ ડેવલપમેન્ટમાં એમની જમીનો ગઈ છે। આજે પણ આદિવાસીઓ પોતાના જમીનો અને પોતાના હક અને અધિકારથી વંચિત રહ્યા છે। ટૂંક સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આદિવાસી જે નેતાઓ જે છે, જે 5th શિડ્યુલ અને 6th શિડ્યુલ અને ગ્રામ સભાની જ્યારે વાત કરી રહ્યા હતા, એવા નેતા અન્ય પાર્ટીઓમાં જેમણે જે પાર્ટીઓની વિચારધારાથી આદિવાસીઓનું સંસ્કૃતિ, આદિવાસીઓનું કલ્ચર, આદિવાસીઓના મૂલ્યો અને આદિવાસીઓની જમીન લૂંટાઈ ગઈ છે, આદિવાસીઓના જંગલો નાશ થઈ ગયા છે, આદિવાસીઓને ખતમ કરી નાખ્યા છે, એવી પાર્ટીઓમાં આદિવાસીઓ નેતા જઈ રહ્યા છે, એમના ખેસ પહેરી રહ્યા છે। એમને શરમ આવવી જોઈએ કે કઈ વિચારધારાથી એ લોકો એમાં જોડાઈ રહ્યા છે। આદિવાસીઓએ તમારા પર વિશ્વાસ મૂકીને તમને નેતા બનાવ્યા હતા। તમારી હેસિયત શું હતી કે તમને નેતા બનાવે? આદિવાસીઓ તમને વિશ્વાસ મૂકીને તમે લડશો, ગુજરાત વિધાનસભામાં જઈને લડશો, લોકસભામાં જઈને અમારો અવાજ ઉચકશો અને અમને હક અને અધિકાર અપાવશો। તાલુકા જિલ્લામાં ચૂંટણી જીતીને તમને એટલા માટે મૂક્યા હતા કે અમારું જે સ્થાનિક લેવલે જે હક અને અધિકાર જે સચવાઈ રહે અને અમારા જે મૂળભૂત અધિકારો જે સચવાઈ રહે। ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં ફંડામેન્ટલ રાઇટ્સ છે અને ભારતના સંવિધાનમાં 275 માં જે બજેટ છે અને ભારતના સંવિધાનમાં 244(1) અને ભારતના સંવિધાનમાં 244(2) ની જોગવાઈઓ છે, એની સુરક્ષા કરશો એ હેતુસર તમને સમાજે આગેવાન બનાવ્યા હતા, સમાજે નેતા બનાવ્યા હતા, પણ સમાજે વિશ્વાસ જે મૂક્યો હતો એ વિશ્વાસનો દુરુપયોગ તમે કર્યો છે। તમારે આત્માને પૂછો કે તમે શું કર્યું છે। ખાસ કરીને આજે મેઇનસ્ટ્રીમ પોલિટિકલ પાર્ટીઓને મારે કહેવાનું થાય છે કે 99 વર્ષની લીઝિસ એગ્રીમેન્ટ સનદ નષ્ટ થઈ ગઈ છે। તમારી પાર્ટીઓ અનલીગલી છે ઇન્ડિયામાં, તમારી જેટલી પણ પોલિટિકલ પાર્ટી છે અનલીગલી છે। તમે જે દેશમાં વસો છો એ દેશનું જે વર્કિંગ કેપિટલ બેલેન્સ છે એ તમારે સુપ્રત કરી દેવું પડશે આ દેશને। 4 યુગથી વર્કિંગ કેપિટલ બેલેન્સનો હિસાબી બાકી છે, તેનો હિસાબ કરવો જ પડશે। એના જે પુરાવા જે છે ધ બોમ્બે ટ્રેઝરી રૂલ્સ 1960માં બતાવી દીધું છે। તમે વાંચતા કેમ નથી? તમારી પાસે IAS, IPS છે, તમારી પાસે સચિવો છે, તમે કેમ વાંચતા નથી? તમે પેલા વાંચો ધ બોમ્બે ટ્રેઝરી રૂલ્સ 1960। અને ખાસ એક બીજો મહત્વનો જે કાયદો છે ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972 વાંચો, ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972 વાંચો। એમાં લખી દીધું છે કે 99 વર્ષની લીઝિસ એગ્રીમેન્ટ સનદ પટ્ટા તમારો નષ્ટ થઈ ગયા છે, તમારા તમામે દસ્તાવેજો રદ થઈ ગયા છે। એ પેજ નંબર 396 માં લખે છે કે 99 વર્ષના પટ્ટા, ભાડા પટ્ટા, કરારો, તમામ કરારો, તમારા નોટિફિકેશન તમારા ખતમ થઈ ગયા છે। અને 419 માં લખે છે કે નેચરલ રેવન્યુ ઓફ ધી કમ્યુનિટીને ટેક્સ નથી। આપણે શા માટે આદિવાસીઓએ ટેક્સ ભરવાની જરૂર છે? આપણને કોઈ ટેક્સ લાગુ પડતો નથી, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કોઈ ફાઇનાન્સ કંપનીઓનો ટેક્સ આપણને લાગુ પડતો નથી। અને ખાસ કરીને આપણે લોકલ ગવર્નમેન્ટ છે, આપણે જે ધારીએ, જે ગ્રામ સભા નિર્ણય લે કે અહીં પ્રોજેક્ટ લાવવાનો છે કે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરવાનું છે કે પ્રોજેક્ટનું એક્સપ્લિમેન્ટ કરવાનું છે કે પ્રોજેક્ટ આપણે જોઈતો છે કે નથી જોઈતો, કંપની જોઈએ છે કે નથી જોઈતી, એ તમામ લોકલ ગવર્નમેન્ટ એટલે કે ગ્રામ સભા, ગામના લોકો, આદિવાસીઓ નિર્ણય લઈને વાતચીત કરી શકે છે। આ તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર પોલીસ મોકલી દે અને ત્યાં પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરે છે। એ તમામ ઇનલીગલી પ્રવૃત્તિઓ ચાલી રહી છે। જેથી કરીને અમારા જે દેશના આદિવાસીઓ મૂળ માલિક છે એમણે આ જાગૃત થવાની જરૂર છે। અને આજે લોકલ લેવલે લોકલ ગવર્નમેન્ટને તોડી નાખવા માટે જે લોકલ લોકો જે છે અન્ય પાર્ટી વિચારધારામાં જતા રહે છે, એમને આ સમાજમાંથી બેદખલ કરવાની જરૂર છે। હું છું ડોક્ટર અશ્વિન વસાવા, તમારી સાથે જ છે।
ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.